આવ આવ શું વાત કરું બાપુ, રાજમાં કેવું ચાલતું હોય. હમણાં જ મને રણછોડભાઈનો ફોન આવ્યો હતો કે મારા ભાગ્યને તું લઈ ગયો, મારા ક્ષેત્રમાં ભોંડડા ખાઈ રહ્યા છે. બાબુ બાબુ અંબુ 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 એમ નો મરાય, આમ મરાય, એમ નો મરાય, એમ નો મરાય. પતી ગયું દે બાબુ. તમારા જેવો રાજા હોય ને અને મારા જેવો ફરજાન હોય, ઠીક છે મેરા ભડાન, તો આપણા રાજ દરબારની અંદર બહુ સારી રીતે ચાલી રહ્યું છે. 250 રૂપિયા દાનકી ચાલે છે બાબુ. રાયડું વાટવાની ઘટના કરાવે કાળી કોહે ટોકા કરી રહેતે. આ કાળો કકડાટ કેમ છે? મારો નથી, તમારો કકડાટ છે. નથી, તમારો કકડાટ છે. હવે અહીં દુશ્મનના ઘરનો મહેમાન બનીને આવ્યો લાગે એમ છે. માટે એવો પેલા ગોઠો કે બહારનો માણસ અંદરની ને અંદર માણસ બહાર ને. હે જ રાજા ભટિયાનો હુકમ છે. સાંભળી લેવા બટાન, રાજા ભટિયા શિકારા રમી રહ્યા છે, જેથી કરી કોઈ પણ રાજા ભટિયાને જગાડી શકે લખો થઈ ગયો એવું લાગે. હે બાબુ કહો. મને લાગે થોડો ઘણો ફેર છે ખરો કપાસિયા ભાવમાં કહું છું બાપુ. કપાસિયાના ભાવ બહુ છે હમણાં. પાપડી વધી ગઈ છે 2200 રૂપિયા. આમ આમ ના કરો.